હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખનન કરવામાં આવતું હતું અને જેને લઈ અગાઉ અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી પણ કરી હતી ને ત્યારે ફરી એક વખત તે જ રીતે હળવદ તાલુકાના રાતાભેર ગામે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક રેડ કરી હતી। આ આકસ્મિક રેડમાં એક હિટાચી અને 3 ડમ્પર ઝડપી પાડ્યા હતા। જેમાંની વાત કરીએ તો આ રેડ દરમિયાન સોફ્ટ મોરબનું ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ એક ડમ્પર નંબર GJ36V4009 આશરે 30 ટન મેટ્રિક ટન ભરેલી હાલતમાં 2 ડમ્પર જે ભરવા આવ્યા હતા અને જેના નંબર છે GJ36V2298 અને GJ13AW7169 ને પકડી પાડવામાં આવ્યું છે। તો સાથે જ એક કેસરી કલરનું હિટાચી મશીન પણ ઝડપી પાડવામાં આવ્યું હતું જે ખોદકામ અને મશીનના માલિક જગદીશભાઈ જીવણભાઈ કરોત્રા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે હતું। આમ ગેરકાયદેસર ખનીજ ખનન વહન સબબ તમામ મશીનરી સીઝ કરી હળવદ તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી માટે શરૂ કરવામાં આવી હતી। પરંતુ હળવદ તાલુકાના રાતાભેર ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર ખનન અને વહન થઈ રહ્યું છે ત્યારે માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરી અને સંતોષ માણી લેતું ખાણ ખનીજ આખરે આળસ મળીને જાગ્યું તો છે, પરંતુ આ આળસ મરડીને વાહન પકડેલા અને ત્યારબાદ શું ખનન ત્યાં નથી રહેતું? શું તેને નથી ખબર કે હજી અન્ય જગ્યાએ ખનન થઈ રહ્યું છે? ત્યારે સંપૂર્ણ ખનન ક્યારે બંધ થશે તે જોવાનું રહ્યું। પરંતુ હાલ તો ખાણ ખનીજ વિભાગે એક હિટાચી અને 3 ડમ્પર ઝડપી અને કાર્યવાહી કરી છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે કે કેમ તેવા પણ અનેક સવાલો છે।